તો ચાલો દોસ્તો વાત કરીએ આજના કોન્ક્રીટ ટેકનોલોજીના પેપરની. ડિગ્રી સેમ 3 નું આ ફર્સ્ટ દોસ્તો કોન્ક્રીટ ટેકનોલોજીનું પેપર હતું. જેવું પેપર હાથની અંદર આવ્યું અને વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન્સ બધા વાંચ્યા, એક ધરપત થઈ ગઈ કે હાઈશ આ પેપરમાં વાંધો નહીં આવે, પાસ તો ઠીક, સ્કોર કરી શકાય એવું આ પેપર હતું. હા, ક્વેશ્ચન 1 ની દોસ્તો આપણે વાત કરીએ તો બહુ સરસ ક્વેશ્ચન પૂછી નાખ્યો છે, જે આપણે દોસ્તો વિચારીને જ લખવાનો હોય, કોઈ ટેક્સ્ટ બુકની અંદર ના હોય. તો એવો સરસ પહેલા ક્વેશ્ચનથી તમારું સ્વાગત કર્યું. બાકી આપણે કીધું તો બોક્સ કમ્પાઉન્ડ નહીં હોય તો મજા નહીં આવે, હશે તો બહુ મજા આવશે. બોક્સ કમ્પાઉન્ડ આવી ગયા, ફંક્શન્સ એટલે એની પ્રોપર્ટીઝ લખવાની હતી. પછી દોસ્તો આ નોર્મલ કન્સિસ્ટન્સી ટેસ્ટ તમને 7 માર્ક્સમાં પૂછાઈ ગયો, જે આપણે સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ છે એ તો આપણે લાઈવમાં પણ એક્સપ્લેન કરેલો હતો. એના પછી દોસ્તો તમે જો આહાહા, સિમેન્ટ બેગને સ્ટોર કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એકદમ લોલીપોપ કહેવાય. આપણે આઈએમપી આપેલું હતું દોસ્તો, એમાં છેલ્લો ટોપિક એ હતો જે તે ચેપ્ટરની અંદર. પછી આલ્કલી એગ્રીગેટ રિએક્શન એ પણ મોસ્ટ આઈએમપી છે જ દોસ્તો. અને આ કેમિકલ એડમિક્સર્સ દોસ્તો, એના બધાના નામ લખવાના હતા, એના ફંક્શન્સ લખવાના હતા. 14 માંથી 14 માર્ક્સ મળે એવા હતા. ઓરની અંદર પણ દોસ્તો આરામથી વર્કેબિલિટી અને સ્ટ્રેન્થને આ ફેક્ટર્સ કેવી રીતે અફેક્ટ કરે છે લખવાનું હતું, આરામથી ફૂલ માર્ક્સ મળે. અહીંયા પણ દોસ્તો એવી રીતના ક્વેશ્ચન 3 માં પણ ફૂલ માર્ક્સ મળે, ઓર ના લખો તો પણ ફૂલ માર્ક્સ મળે. આખું આપણું પેપર છે દોસ્તો આઈએમપી માંથી સેટ થયેલું હતું. મિક્સ ડિઝાઇનનો ન્યુમેરિકલ્સ પૂછવામાં ના આવ્યો, ઘણા એમાં રાજી થઈ ગયા, એના ખાલી સ્ટેપ્સ પૂછવામાં આવ્યા. સારી બાબત છે, કાંઈ ન પૂછ્યો કશું વાંધો નહીં. સ્ટેપ્સ જેને ન્યુમેરિકલ કર્યો હોય એને સ્ટેપ્સ આવડી જ જાય, સીધી વસ્તુ હોય. તો એવા સ્ટેપ્સ તમને દોસ્તો પૂછવામાં આવ્યા, બાકી કોઈ ન્યુમેરિકલ્સ આની અંદર આવ્યું નહીં. આપણે સલ્ફેટ એટેક કહેતા હતા દોસ્તો, મોસ્ટ આઈએમપી છે ને લાઈવમાં ખાસ એક્સપ્લેન પણ કરેલું હતું. એ સલ્ફેટ એટેક આવી ગયું. એ વખતે કાર્બોનેશનની પણ વાત કરતા હતા, કરી જવાય તો એ કાર્બોનેશન પણ દોસ્તો તમને આવી ગયું. અને બધી સ્પેશિયલ કોન્ક્રીટનું કાઢી નાખવાનું કીધું હતું. તો આ 2 ક્વેશ્ચન દોસ્તો આપણે છે એના બનેલા હતા. એમાં રેડી મિક્સ તો લગભગ થોડી ખબર હોય બધાને, અથવા તો ઓરની અંદર કરી જાવ દોસ્તો તો એ નીકળી શકતા હતા. જીઓપોલિમર કોન્ક્રીટનું કામ આવતું હતું, એ કાઢી નાખાય. રિબાઉન્ડ હેમર ટેસ્ટની વાત કરી હતી દોસ્તો, પૂછાઈ ગયો. તો આવું સરસ પેપર હતું દોસ્તો. આવા પેપરમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ફીણ આવી ગયા છે. તો યાદ રાખજો, આવા લોલીપોપ પેપરની અંદર તમને ફીણ આવી જતા હોય તો તમને આગળ જતા બહુ જ કષ્ટ પડશે. પ્રિપેરેશન આપણી વધારો. પેપર લોલીપોપ કહેવાય. આવા પેપરની અંદર તો સ્કોર થઈ શકે. હા, ગુજરાતી મીડિયમમાંથી ઘણા D2Dમાં આવેલા છે, એમને કદાચ લખવામાં એટલું ફાવટ ના હોય તો એ પાસ તો થઈ જ જશે. ધીમે ધીમે એની પ્રેક્ટિસ થશે, આવતા સેમની અંદર એમને કોન્ફિડન્સ આવી જશે. પણ આ તૈયારીઓ આપણે ખૂબ સારી કરશું તો વાંધો નહીં આવે. તો કોઈ પણ પેપર આપણને ઇઝી લાગશે. હાર્ડમાં હાર્ડ પેપર, કદાચ ટ્વિસ્ટમાં ટ્વિસ્ટ પેપર પૂછાય તો એ આપણે પાસ થઈ શકીએ જો આપણી પ્રિપેરેશન સારી હોય તો. બીસીટીનું પેપર દોસ્તો નેક્સ્ટ છે. આપણું જે વોટ્સઅપ ગ્રુપ બનેલું છે, વોટ્સઅપ ગ્રુપની અંદર દોસ્તો આઈએમપી આપી દીધેલા છે. યુટ્યુબ ઉપર પણ આઈએમપીનું લિસ્ટ છે, એટલી વ્યવસ્થિત પ્રિપેરેશન કરી જજો. બીસીટીનો આપણે દોસ્તો લાઈવ સેશન રાખતા નથી. સિમ્પલ તમે છે એ આઈએમપી ટોપિકો છે પ્રિપેર કરી જાઓ. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ બધું કન્ટેન્ટ હોય છે, તો સારામાં સારું કરી જાઓ. જ્યાં નીટ એન્ડ ક્લીન સ્કેચો ડ્રો કરવાની હોય ત્યાં મસ્ત સ્કેચ બધી ડ્રો થવી જોઈએ. પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો તો વાંધો નહીં આવે. બધું એટેમ્પ્ટ કરીને આવવાનું છે. તો બીસીટીની પણ નૈયા તમારી પાર ઉતરી જશે. આપણે લાઈવ સેશન માટે દોસ્તો પીએસની અંદર મળીશું. ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.